ઘરમાં આવી રહેલા દુઃખના 7 સંકેતો। ભગવાન તમને પહેલેથી જ ચેતવણી આપે છે। શું તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે? શું પૈસા આવે છે પણ ટકતા નથી? શું પૂજા કાર્ય કર્યા પછી પણ મનમાં શાંતિ મળતી નથી? તો સાવધાન, ગરુડ પુરાણ અને સનાતન ધર્મના અનુસાર ભગવાન કોઈના પણ ખોટું દુઃખ આવે તે પહેલા કેટલા સંકેતો જરૂર આપે છે, પરંતુ મોટાભાગના લોકો આ સંકેતોને સામાન્ય ઘટના સમજીને અવગણી દે છે। આજે હું તમને એવા 7 રહસ્યમય સંકેતો વિશે જણાવીશ જે તમારા ઘરમાં દેખાવા લાગે છે તો સમજો કે ભગવાન તમને ચેતવણી આપી રહ્યા છીએ। અને છેલ્લે સૌથી સારો સંકેત એવો છે જેને સાંભળી કદાચ તમે આજે જ તમારા ઘરમાં કેટલાક બદલાવ લાવવા માંગશો। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સંકેત નંબર 1, ઘરમાં વારંવાર ઝઘડા થવા। જો કોઈ કારણ વગર પરિવારના સભ્યો વચ્ચે રોજ ઝઘડા થાય, નાની નાની વાતોમાં ગુસ્સો આવવા લાગે, ઘરમાં પ્રેમની જગ્યાએ વાતાવરણ અને તણાવ લાગે, તો ધર્મ અનુસાર આ માત્ર સ્વભાવની વાત નથી। આ એક સંકેત હોઈ શકે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા ઓછી થઈ રહી છે। આવી સ્થિતિમાં રોજ સાંજે દીવો પ્રગટાવો અને ભગવાનનું નામ લો અને પરિવાર સાથે ઓછામાં ઓછા 5 મિનિટ પ્રાર્થના કરો। આનાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે। સંકેત નંબર 2, પૈસા આવે છે પણ ટકતા નથી। કેટલાય લોકો ખૂબ મહેનત કરે છે, આવક પણ સારી હોય છે, પણ મહિનાના અંતે હાથમાં કંઈ પણ બચતું નથી। અચાનક ખર્ચ વધી જાય છે, વારંવાર નુકસાન થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પણ એક ચેતવણી માનવામાં આવે છે કે જીવનમાં અસંતુલન અને સદકર્મ આપવાની ધ્યાનથી જરૂર છે। આ પરિસ્થિતિમાં દાન, સત્ય અને ઈમાનદારીનું પાલન કરવું શુભ માનવામાં આવે છે। ઘરમાં આવી રહેલ મિત્રો, આપણે ભાગ 1માં 2 એવા સંકેત વિશે વાત કરી જે ઘણી વખત લોકો સામાન્ય ઘટના સમજી અવગણી દે છે, પરંતુ હવે ત્રીજો સંકેત આપણે જાણવા જઈ રહ્યા છીએ। કદાચ તમારા ઘરમાં પણ ક્યારેય જોવા મળ્યો હશે। મિત્રો, ઘરમાં તુલસીનો છોડ માત્ર એક છોડ નથી, સનાતન ધર્મના અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। જો તુલસીના છોડને યોગ્ય કાળજી આપવા છતાં વારંવાર સુકાઈ જાય અથવા કોઈ કારણ વગર તેની ચમક ઓછી થાય, તો ઘણા લોકો તેને એક ચેતવણી સંકેત તરીકે જુએ છે। અને આવા પ્રસંગ બને ત્યારે ડરવાની જરૂર નથી। તેને ભગવાનનો સંદેશ માની પોતાના જીવન તરફ નજર કરો। અને ઘરમાં પણ વારંવાર ક્રોધ થાય છે, શું આપણે ભગવાનને યાદ કરવાનું ઓછું કરી દીધું છે? શું આપણે કોઈનું દિલ દુભાવ્યું છે? મિત્રો, ક્યારેક ભગવાન સીધું બોલતા નથી, પરંતુ સંકેતો દ્વારા આપણે વિચારવાની શક્તિ આપે છે। હવે સાંભળો ચોથો સંકેત। જો ઘરમાં વારંવાર કોઈ વ્યક્તિ બીમાર પડવા લાગે, એકની તબિયત સારી થાય તો બીજાની તબિયત બગડી જાય અને લાંબા સમય સુધી ઘરમાં ખુશીનું વાતાવરણ જ ન રહે, તો માત્ર આધ્યાત્મિક કારણો માનવામાં આવે તે ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે। સાથે સાથે પરિવારમાં સકારાત્મક વાતાવરણ બનાવવું, પ્રાર્થના કરવી અને એકબીજાની કાળજી રાખવી આપણે માનસિક રીતે મજબૂત બનાવે છે। ભગવાન પણ એ જ શીખવે છે કે વિશ્વાસ સાથે યોગ્ય પ્રયત્ન કરવો। મિત્રો, હવે આવે છે 5મો સંકેત। જો ઘરમાં સતત નકારાત્મક અનુભવાય, કોઈના કાનમાં મન લાગે, ઘરમાં પ્રવેશતા જ અજાણી બેચેની અનુભવાય, તો થોડો સમય કાઢી આખા ઘરની સફાઈ કરો, પૂજા ઘરને સ્વચ્છ રાખો, સવારે અથવા સાંજે દીવો પ્રગટાવો, ઘરમાં ભગવાનનું સ્મરણ કરો, ઘરમાં મીઠી વાણી બોલો, કારણ કે જે ઘરમાં સારા વિચારો હોય ત્યાં સકારાત્મકતા પણ ધીમે ધીમે વધે છે। મિત્રો, ઘરની સાચી સમૃદ્ધિ માત્ર પૈસા નથી આવવાની, પણ પરિવારના પ્રેમ, એકતા અને ભગવાન પર વિશ્વાસથી આવે છે। મિત્રો, હવે 2 સૌથી મહત્વપૂર્ણ સંકેત બાકી છે, જેમાં એક સંકેત એવો છે જેને ઘણા લોકો રોજ જુએ છે પણ તેનો અર્થ સમજતા નથી।
ભાગ 3માં આપણે જાણીશું છઠ્ઠો અને રહસ્યમય સંકેત. અને વિશ્વાસ રાખજો, આગળ વાત કદાચ તમે પણ વિચારવા મજબૂર કરી દેશે. મિત્રો, આપણે અત્યાર સુધી 5 એવા સંકેત વિશે વાત કરી છે જે આપણે પોતાના જીવન અને પરિવાર તરફ ધ્યાન ખેંચવાની પ્રેરણા આપે છે. પરંતુ હવે છઠ્ઠો સંકેત આપણે જાણવા જઈ રહ્યા છીએ. તેને ઘણા લોકો રોજ અનુભવે છે, પણ તેનું મહત્વ સમજતા નથી. મિત્રો, શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈને સારું કામ કરવું અને કોઈએ અડચણ આવી જાય, વારંવાર પ્રયત્ન કરવા છતાં સફળતા હાથમાં ન આવે? એક કામ પૂરું થાય તે પહેલાં બીજું કામ અટકી જાય અને ધીમે ધીમે મનમાં નિરાશા આવવા લાગે. જો આવું વારંવાર થતું હોય તો સૌપ્રથમ હિંમત રાખવાની જરૂર છે. ભગવાનને ક્યારેય આપણે રોકતા નથી, પણ આપણને વધુ મજબૂત બનાવવાની રહ્યા છે. ભગવદ્ ગીતામાં આપણે શીખવે છે, માણસનું કર્તવ્ય કર્મ કરવાનું છે, પરિણામની ચિંતા કરી પોતાનું મન નબળું બનાવવું નથી. મિત્રો, ઘણી વખત આપણે ભગવાનને પૂછીએ છીએ, મારી સાથે જ આવું કેમ થાય છે? પણ કદાચ ભગવાન કહેતા હોય, હું તને કંઈક વધુ સારું આપવા માટે તૈયાર રહી રહ્યો છું. એટલા માટે મુશ્કેલીનો સમય શાપ નહીં, પણ એક પાઠ તરીકે સ્વીકારો. મિત્રો, હવે આવે છે 7મો અને સૌથી મહત્વપૂર્ણ સંકેત. આ સંકેત બહાર ક્યાંય દેખાતો નથી. આ સંકેત આપણા પોતાનામાં જન્મે છે. જ્યારે માણસ ભગવાનનું નામ લે છે, આળસ કરવા લાગે છે, પૂજા કરવાની ઈચ્છા ન હોય, સારા કામ કરતાં પણ મન અટકાવા લાગે છે અને ખોટી આદતોમાં આનંદ આવવા લાગે છે, ત્યારે સમજી લેવું કે કોઈ આપણી ફરીથી પોતાની જીવનની દિશા સુધારવા માટે જરૂરી છે. મિત્રો, ભગવાન ક્યારેય આપણાથી દૂર જતા નથી. ઘણી વખત આપણે જ ભગવાનથી દૂર ચાલ્યા જઈએ છીએ અને જ્યારે મન ભગવાનથી દૂર થઈ જાય ત્યારે જીવનમાં ખાલીપણું અનુભવાય છે. એક સુંદર ઘટના સાંભળો. એક યુવાન સંત પાસે ગયો અને બોલ્યો, મહારાજ, મારા જીવનમાં શાંતિ જ નથી. સંતે પૂછ્યું, છેલ્લે ભગવાન સાથે તું ક્યારે દિલથી વાત કરી હતી? યુવાને શાંત થઈ ગયો, કારણ કે તેને યાદ જ ન હતું. મિત્રો, ભગવાનને લાંબી મૂંઝા નથી જોઈતી, તેમને માત્ર સાચા દિલથી ભાવના જોઈએ છે. દરરોજ 5 મિનિટ આંખો બંધ કરી ભગવાનનો આભાર માનો અને કહો, હે પ્રભુ, મને સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ આપજો. મારા પરિવાર પર તમારી કૃપા રાખજો અને મારા મનમાંથી અહંકાર, ક્રોધ અને લોભ દૂર કરજો. વિશ્વાસ રાખજો મિત્રો, આ નાનકડી પ્રાર્થના તમારા મનમાં નવી શક્તિ ભરી દેશે. પરંતુ હજુ આ કથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ, શું ભગવાન દુઃખ આવતા પહેલા જ દરેકને સંકેત આપે છે? અને જો આપે છે, તો આપણે એ સંકેતોને કેવી રીતે ઓળખી શકીશું? જે જાણીશું ભાગ 4માં. ભાગ 4. મિત્રો, આપણે અત્યાર સુધી ઘણા એવા સંકેતો વિશે વાત કરી છે જે આપણે પોતાના જીવનમાં અને ઘરના વિશાળ વાતાવરણમાં પ્રેરણા આપે એવા. પરંતુ હવે એક ખૂબ મહત્વની વાત સમજવાની છે. ઘણા લોકો માને છે કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે ભગવાન તેમને છોડી દે છે. પરંતુ મિત્રો, આ વાત સાચી નથી. ભગવાન ક્યારેય પોતાના ભક્તનો સાથ છોડતો નથી. હા, ક્યારેક તેઓ પરીક્ષાની જરૂર મૂકે છે. તેને જેમ સોનું આગમમાં તપી વધુ શુદ્ધ બને છે, તે રીતે જ માણસ પણ મુશ્કેલીના સમયમાં પસાર થઈને વધુ મજબૂત બને છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું હતું, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખે છે અને પોતાના કર્તવ્યથી પાછો નથી હટતો, તે અંતે સફળતા જરૂર મેળવે છે. મિત્રો, જો તમારા ઘરમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો સૌથી પહેલાં ડરવાનું બંધ કરો. પછી પોતાના જીવનમાં 3 વાતો શરૂ કરો. દરરોજ ભગવાનનું સ્મરણ કરો, માતા પિતાનો આદર કરો અને જરૂરિયાતમંદોને. આ 3 કામ માણસના મનમાં નવી શક્તિ ભરી દેશે. એક નાની ઘટના સાંભળો. એક ગરીબ ખેડૂત હતો. એક વર્ષ તેની આખી ખેતીમાં વરસાદ કારણે બગડી ગઈ. લોકોએ કહ્યું, ભગવાન તને છોડી દીધો. પણ ખેડૂત હસ્યો અને બોલ્યો, ભગવાને મને છોડી દે એ પહેલાં હું ભગવાનને છોડું જ કેમ? આગલા વર્ષે એ જ ખેડૂતે એટલો સારો પાક મળ્યો કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. મિત્રો, જીવનમાં ક્યારેય ભગવાન આપણને રાહ જોવડાવે છે, પરંતુ ખાલી હાથ ક્યારેય પાછા મોકલતા નથી. એટલે મુશ્કેલીના સમયમાં સાથ ગુમાવવો નહીં.
પરંતુ મિત્રો, હવે છેલ્લો ભાગ બાકી છે, જેમાં આપણે જાણીશું કે જો આવા સંકેતો જીવનમાં દેખાય તો ભગવાનની કૃપા મેળવવાનું માટે શું કરવું જોઈએ અને કયો નિયમ તમારા આખા ઘરની સકારાત્મક ઉર્જા બદલી શકે છે. આપણે જાણીશું ભાગ 5માં. મિત્રો, આપણે એવા 7 સંકેતો વિશે જાણ્યો જે આપણને જીવનમાં સાવચેત રહેવાના સંદેશ આપે છે. પરંતુ યાદ રાખજો, આ સંકેતો હેતુ તમને ડરાવવાનો નથી. ભગવાન ક્યારેય પોતાના ભક્તને ડરાવવા માંગતા નથી. તેઓ માત્ર સમય રહેતા આપણને સાચા માર્ગ પર ચાલવા લાવે છે. જો તમારા જીવનમાં અથવા તમારા ઘરમાં આવા કોઈ સંકેતો જોવા મળે તો ગભરાશો નહીં. પહેલા ભગવાન પર વિશ્વાસ રાખજો. દરરોજ સારા કર્મો કરો. ખોટું બોલવાનું છોડો. કોઈને દિલ દુભાવશો નહીં. માતા પિતાનો આશીર્વાદ લો. ઘરમાં રોજ દીવો પ્રગટાવો. ભગવાનનું નામ લો. અને સૌથી મહત્વની વાત, પરિવાર સાથે પ્રેમથી રહો. મિત્રો, ઘર મોટું હોવાથી સુખ નથી આવતું. ઘરમાં પ્રેમ હોવાથી સુખ આવે છે. પૈસા હોવાથી શાંતિ મળતી નથી, પણ સંતોષ હોવાથી શાંતિ મળે છે. ભગવાન પાસે મોટા દાનની જરૂર નથી. તેમને તો માત્ર સાચું મન જોઈએ. આજથી એક નાનો સંકલ્પ લો. દરરોજ સવારે ઉઠી ભગવાનનો આભાર માનજો અને રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર માનીને જ સૂજો. ધીમે ધીમે તમને અનુભવાશે કે તમારા વિચારો બદલાઈ રહ્યા છે, તમારો સ્વભાવ બદલાઈ રહ્યો છે, તમારા ઘરમાં સકારાત્મકતા વધી રહી છે અને સૌથી મોટી વાત, તમારું મન ભગવાનથી વધુ નજીક જઈ રહ્યું છે. મિત્રો, આ જ કથામાં તમને કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ, ગરુડ પુરાણના રહસ્યમય, શ્રીમદ ભગવદ્ ગીતાના વાસ્તુ અને જીવનમાં બદલાવી દે એવા વિડીયો જોવા માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવા રહસ્યમય કથા અને નવી કથા અને જીવનમાં પ્રકાશિત કરે એવી વાત